કલાકનો અને વડોદરાની એક દૂધ મંડળી કે જે કૌભાંડમાં સંડોવાઈ અને આરોપ લાગ્યા કેતન ઇનામદાર ધારાસભ્ય દ્વારા કે કેવી રીતે અહીંયા મોટા પાયે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને હવે દૂધ મંડળીઓમાં ડેરીમાં થતા ભ્રષ્ટાચારને લઈને પૂર્વ ચેરમેન દ્વારા વધુ એક સ્ફોટક દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો કરવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચારને કારણે દૂધ મંડળીઓમાં 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળી દેવામાં આવ્યો છે। 2000 થી 2006 સુધી હું ચેરમેન હતો ત્યારે ક્યારે આવા કૌભાંડો સામે નહોતા આવતા અને અત્યારે એટલો ભ્રષ્ટાચાર થયો કે પહેલા 1250 મંડળી હતી જે આજે ઘટીને 800 પર આવી ગઈ છે। 2000 થી 2006 6 વર્ષ તમે ચેરમેન રહ્યા ના વાઇસ ચેરમેન એવું બધું ચાલે પણ હું લગભગ 2-3 ટર્મ ડિરેક્ટર રહ્યો છું પણ આજ દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી। કોઈ કર્યો છે આ હાલત કોઈ કરી છે આ જે બોર્ડ જવાબદાર છે આને કોણ બોર્ડ હાલમાં જે ચેરમેન વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો જે માણસો પાસે મોટરસાયકલ નતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે। કોઈ નામ તો હશે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ, એ પ્રેસે નામ કઢાવવાનું છે। આજે આ સંસ્થામાં આ બહારની ડેરીઓ ઘૂસી ગઈ, પ્રાઇવેટ ગામડામાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લઈ જાય એનું કારણ હું તમારો અનગઢ વહીવટના કારણે પ્રાઇવેટમાં દૂધ જતું થયું। તમારા સમયે કેટલી મંડળી હતી ને હવે કેટલી બચી? અમારા વખતે 1250 મંડળી હતી, હવે કેટલી? અત્યારે 800 મંડળી માં